મેં અંગાત લીધું હ આ સેલ્ફી સ્ટિક જો અમુક સેલ્ફી સ્ટિકની જો જરૂર પડે તો વાપરવા માટે જો જઈએ ગાય આ તો લેવું પડશે અંગાત કારણ કે મોબાઈલ ચાર્જિંગ કરવા માટે જો ચાર્જર હોય ના હોય તો કદાચ તો જો ગાય વાતાવરણ જો હોય એકદમ મસ્ત કર્યું જાણે એમ ચોમાસું જ આવી જ ગયું હ હેલો ગાયસ કેમ છો બધા મજામાં સ્વાગત કરું છું તમારું આજના મારા નવા બ્લોગમાં તો ગાયસ આજે બહુ દિવસ પછી હું જાઉં છું મારી બેનના ઘેર તો ચલો તમને પણ લઈ જાઉં તો ગાયસ મમ્મીનું એવું કહેવું હ કે કાલે સવારમાં આવતું રહેજે કારણ કે એને ફાવન નહીં કોઈ એ તારા વગર ફાવાના નહીં હા એટલે એનું એવું કહેવું હ કે કાલ સવારમાં નીકળી તરત સવારમાં વહેલા નીકળી પાછો આવતો રહેજે વાહ ચાય નહીં પીવાનું સીધું સીધું નીકળી જવાનું અને મારા અંગાત આવે હ પ્રિન્સિયો બરાબર બે જણા જઈએ અહીંયા મેં અંગાત લીધું હ આ સેલ્ફી સ્ટિક જો અમુક સેલ્ફી સ્ટિકની જો જરૂર પડે તો વાપરવા માટે મારે ચાર્જર મૂકવાનું હોય તું મૂકી દે ચાર્જર મૂકી દે હું રાખું વાયર તમે એક્ટિવા પેલું ખોલી મૂકી દે સેલ્ફી સ્ટિક આ તો ડટ્ટો મારો હ અંદર મૂકી દે જો જઈએ ગાય આ તો લેવું પડશે અંગાત કારણ કે મોબાઈલ ચાર્જિંગ કરવા માટે જો ચાર્જર હોય ના હોય તો કદાચ બીજી વસ્તુ ગાય વાતાવરણ બહુ જ મસ્ત હ એ કાળો ભમર વાદળ આવી ગયો કદાચ વરસાદ થાય એવું થોડું વાતાવરણ એવું જ લાગે જે મૂકવાનું તો ચાર્જર સેલ્ફી સ્ટિક આ બધું મૂકી દીધું હ જો મેં કેવા લાગે ચશ્મા કેવા લાગે ટનાટન લાગે ને શું કહેતી હતી કે આવા પુના એમ કે જે મારી મોટી બેન છે ને એને કાંઈ ના કરતા એમ મોટી બુન તો રહેવાનું શું કેવું પીનશે ચલ તાન તો જો ગાય વાતાવરણ જો હોય એકદમ મસ્ત કર્યું જાણે એમ ચોમાસું જ આવી જ ગયું હ હેપી છે નહીં આવી ગયા છીએ મારા બેનના ઘેર મજામાં હા શાંતિ તો જીકીતી રે તે પેણા તો હજુ અમારી બેનનું ઘર હા અને જ્યાં નવું બનાવેલું રહ્યું એ બી મારી બેનનું જ ઘર હા હજુ નવું જ બન્યું હાલ કામકાજ બધું બાકી હા શું કરવા બે યાર તમે શાક સમારું યાર જુઓ પહેણ્યા પછી આવું જોઈએ નહીં આવું દાઢી પહેણ્યા પછી હાલત આવી થઈ જાય ખરાબ થઈ જાય જુઓ પર બે શાક સમાર શું કરીએ મદદ કરવી પડે હા મારી મોટી બેન ચહેરો તો મળતો નહીં આવતો હું દોડો કઈ દોડો નહીં પડતો અને હા તું કોણ પાંજી ખબર નહીં કે આ વાડી
નીકળ્યા છીએ ફરવા. હવે આજનો દિવસ તો આ રીતે જ ફરશું. આવો આ રીતે જ ફરશું. કાલ હવારમાં વહેલા નીકળી જવાના છીએ. બોલો પંચનો ટાઈમ થઈ ગયો હોય, બધા રસોઈ બી થઈ ગયા અને આ પ્રવાસમાંથી બી હાલ આવ્યા. કેટલા ફરીને આવ્યા? અમે જતો દ્વારકા, બેટ દ્વારકા, સોમનાથ, ગિરનાર, દીવ, ચોટીલા બધા ફરીને આવ્યા હોય અને ખાવાનું એ થઈ ગયું હો. ઈવન તો કોમ ચાલુ જ હોય ને. ઈવન કોમ ચાલુ જ હોય. તો ગાઈસ આ તો આજનો વ્લોગ. તો વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપણે મળીશું કાલના નવા વ્લોગમાં. બાય બાય.